સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? રામ રામ. હા, સીતારામ આવો, સીતારામ આવો, ભાઈ. કેમ છે ભાઈ? હારું હારું, આવો આવો. સીતારામ સીતારામ. સીતારામ આવો, સીતારામ. ધીરુભાઈ, આવો, હા, બેહો, સીતારામ. બેહો. આવો, હા, સીતારામ ભાઈ. સીતારામ. આપણે ભાઈ વિડીયો સ્ટાર્ટ કરવાની તૈયારી કરી ત્યાં ધીરુભાઈના હગા વર્તેજથી સીએમ ભાઈ આવ્યા છે અને ભાઈ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે અને અહીંયા આવ્યા એટલે કે ધીરુભાઈને કીધું કે હાલો આપણે મળવા જઈએ એટલે આવ્યા છે મળવા અને ભાઈ આવ્યા છે એટલે થાય જમાવટ ચા પાણી કરશું ને મોજ કરશું. કેમ ધીરુભાઈ? હા, એમને હવે. ધીરુભાઈ તો રોજ આનંદ કરતા હોય હો. હા, નાના પણ તમારા વિડિયા જોઈને અમને બહુ મજા આવે છે આમ. સરસ. જે તમે આ વાડી બ્લોકના વિડિયા જે બનાવો છો નેચરલ હા હા અને નેચરલ તમે આ બધા પાટિયામાં ને એમાં શાક ને એવું બધું બનાવો હા, તે આપણા દેશી માણસો જે કાઠિયાવાડી માણસો ને બહુ મજા આવે. સાચું છે. કારણ કે હવે આ બધું હેન્ડલૂમેન ઉપર રાંધવાનું થઈ ગયું હા એટલે માણસને બીમારીના વધારે પ્રશ્ન રહે. હા રે પણ અને હા અને નેચરલ બધું તમે બનાવો છો ને એમાં આપણા જે કાઠિયાવાડમાં તમારા વિડિયા બહુ અતિશય પ્રેમ છે. હા અને હું અહીંયા મારું જીવન સિટીમાં હતું, એસીમાં રહેતો હું પણ વરદી થાય આવ્યો એટલે મારે ડાયાબિટીસની ટીકડી અમુક બીમારી હતી તો મને મારો ખુદનો અનુભવ છે કે મેં આ રસોઈના આ દેશી જીવનમાં મારા જીવનમાં અને મારા શરીરમાં ઘણો મને સુધારો દેખાણો. ચોક્કસ. અને ભાઈ આમાં આપણી હેતુ જ એ છે કે ભાઈ આ વિડિયાના માધ્યમથી કે ભાઈ આ દેશી ખોરાક લેવાથી શરીરમાં શું ફાયદા થાય અને ભાઈ આવનારી પેઢીને આ ખ્યાલ છે એ માટે જ આપણે આ વિડિયા બનાવી છે. એ ભાઈ ના, ના, બહુ. આપણો હેતુ આ જ છે બહુ હકીકત છે. અને હંધાઈનો સપોર્ટ સારો છે તમે કહો આમ. અને હવ જોવે છે, હવ પસંદ કરે છે અને આપણે હવ જોવે ને પસંદ કરે એનાથી વધારે બીજું શું જોવે? નહીં નહીં આપણે અત્યારે આ જે આ પશ્ચિમી સંસ્કૃતિનું જે આપણે પ્રદૂષણ આવી ગયું છે કે નહીં, હા પર્લ પીઝા ને પાવભાજી ને આ ને તે ને પાણીપુરી ને, હા. આના જે હિસાબે આપણા આરોગ્યને બહુ નુકસાન છે. સાચું પણ આ તમારા વિડિયાના માધ્યમથી એક આરોગ્ય સુધરે એવો તમે હા. મેસેજ આપો છો બધા, સાચું છે. એટલે બધાને વધારે મજા આવે. હા અને પછી તમારે અહીંયા શું છે ખુલ્લી હવા હા અને આનંદનું જીવન જીવાય અહીંયા, એટલે બહુ અતિશય મજા આવે છે બધાને. ના ના અને હું તો અહીંયા રોડે નીકળ્યો અને મોહાળમાં આવ્યો તો મળવા, બરાબર. હા હા અને ધીરુભાઈને વાત કરી હતા કે બસ આપણી નજીક જ વાડીમાં પાડોશી છે તો બાપભાઈને મળતા જ આવી. સારું કર્યું ને આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો. હા. જો હા, માટીના એ બધી તો વાસણમાં- સા નહીં હાલે હો પણ ઉભા રહ્યો એ પીએ. એમાં નહીં માય. હવે ભાઈ પીવો ને આ માટીના વાસણમાં ચા, માટીના વાસણમાં જમાવટ જ પીએ થાય. પણ હવે આ મારી- જમાવટ થાય. આ 60મું વરસ હાલે છે. હા હા આ માટીના વાસણમાં પહેલી વાર, એમ ને. આ પહેલી વાર છે આ બી. હા. આપણે શરૂઆતમાં જ્યારે વાસણની શોધ થઈ એટલે માટીના વાસણ જ નીકળ્યા. એની ઉપર પછી કાંસાના વાસણની શોધ થઈ, કાંસુ બન્યું અને પછી તાંબા પિત્તળના આવતા અને તાંબા પિત્તળના વાસણમાં કલ્લી કરાવતા તપેલામાં હા, ને પાકું, એમાં. પાકું. હા બરોબર. એલ્યુમિનિયમ નહોતું બરોબર. અને એલ્યુમિનિયમ તો આપણે આવ્યા અંગ્રેજો આવ્યા ને ત્યારથી એલ્યુમિનિયમ આવ્યું. આપણે જેલમાં વાપરવાનું શરૂ કર્યું હતું અંગ્રેજોએ. હા, પાકું, પાકું. બરોબર. એટલે જે આપણા બોડી અને જે ઓલું એને વીક પાડવું વીક પાડવા માંડે છે. એટલે આ છે હાસી હકીકત લ્યો. માટીનું વાસણ તો નેચરલ કહેવાય. આ. હમ. બહુ સરસ. અને માટી શરીર માટે કેમ હવા પાણી આગ એની જોડે માટી તત્વ શરીરમાં ગુણકારી છે. એનું કારણ છે કે માટીથી જ તમારા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને મજબૂત રાખે. હમ? એટલે માટીનો પૂરો ભાગ છે શરીરમાં. બાળકને હંમેશા માટીમાં રમવા દેવું જોવે. જોવે કૃષ્ણ ભગવાનનું દૃષ્ટાંત લો ને. હા, એ માટી ખાધેલી કૃષ્ણ માટી ભગવાન. કૃષ્ણ ભગવાને ખાધેલી. હા. હવે જો ભાઈ આપણે વિડીયોની તૈયારી હતી તે મહેમાન આવ્યા, મહેમાનને ચા પાણી કર્યા અને ભાઈ આવ્યા, આનંદ થયો. અને હવે મારા મોટા દીકરા કેતનનો 2 દિવસ પહેલા જન્મદિવસ હતો અને બીજે દિવસે અમારી મોટી દીકરી એનો ભાણિયો ધ્યેય એનો જન્મદિવસ હતો. મામા ભાણેજનો 1 દિવસના ફેરે જન્મદિવસ આવે છે. પણ અત્યારે મારા માન્યા પ્રમાણે અને મારા ઓલા પ્રમાણે અમે જે જન્મદિવસનું શું કરીએ છીએ એ તમને વાત કરવી છે કે ભાઈ જન્મદિવસમાં અમે કોઈ કેક લાવી અને એ રીતે કરીએ એવું નહીં. પણ જે વર્ષો પહેલાં જે જન્મદિવસ થતો ત્યારે માનો કે ભાઈ આપણા દીકરાનો જન્મદિવસ છે તો એને ભાવતું ભોજન ઘરે બનાવવાનું, કાંઈક સુખડી બનાવવાની
કાંઈક મોહનથાળ બનાવવાનો ચોખા ઘીમાં અને આવું ખાતા અને આ જે વસ્તુ થતી એ પહેલા જન્મદિવસમાં થતી અને હવે ભાઈ અત્યારે 20-25 ભાઈબંધ ભેગા થાય પછી જમવા જાય તો બહાર જમવા જાય અને જે કાંઈ પ્રોગ્રામ કરે અને પછી ભાઈ એવા આશીર્વાદ આપે કે ભાઈ 100 વર્ષની આયુષ્ય થાય તો તમને શું એવું લાગે છે કે ભાઈ બહાર જમવાથી અને આ રીતના પ્રોગ્રામ કરવાથી 100 વર્ષની આયુષ્ય થાય? અને બીજા નંબરમાં એક માણસની માન્યતા છે કે ભાઈ જન્મ દિવસની એવી ખુશી મનાવી, એવો આનંદ કરશે અને કરવો જ જોવે, એ એની માન્યતા છે. મારી માન્યતા એવી છે કે ભાઈ મારા દીકરાનો 1 વર્ષનો જન્મદિવસ ગયો આ એટલે 1 વર્ષ આયુષ્યમાં મારું ઓછું થયું ને એનું ઓછું થયું. એટલે આપણે તંદુરસ્ત જીવન કેમ જીવીએ કી એની ઉપર ધ્યાન દઈએ તો લાંબુ આયુષ્ય થાય, આવું મારું માનવું છે. જો અમારે મારા દીકરા ભણતા બધા દીકરા મારા ચિત્રા તપોવન સ્કૂલ રેખાબેન જોશી એની નિશાળે ભણેલા અને વાલી મિટિંગમાં અમને બોલાવતા. કેમ તો વાલી મિટિંગમાં જતા તારે બેનનું કહેવાનું એમ થતું, અત્યારે રેખાબેન હયાત નથી પણ એને હું યાદ કરું છું. હવે રેખાબેને વાલી મિટિંગમાં એવું કહેતા કે ભાઈ તમે ગામડામાંથી સિટીમાં આવો છો છોકરા ભણાવવા કામકાજ કરવા હોવાની રીતે, તમે આવો એનો રેડી, પણ તમે જે તમારું ખાનપાન જે દેશી છે એમાં ફેરફાર ન કરો. સિટીમાં આવો એટલે બપોરે દાળ ભાત બનાવવાના, રોટલી બનાવવાની, દાળ ભાત બનાવવાના, રોટલી બનાવવાની, એવું ન હોય. બાળકોને કઠોળ પછી સિઝનના લીલા શાકભાજી ખવડાવો. બાળક તંદુરસ્ત હશે તો એને ભણતરમાં અને બધી વાતે આગળ વધી શકશે. એટલે પાયામાંથી તમે બાળકને ભાવે કે ન ભાવે બધાય કઠોળ અને શાકભાજી લીલોતરી અને બધા ફ્રૂટ આ બાળકોને આદત પાડવી જોવે. અને અત્યારે હાલની પોઝિશન તો આપણને ખબર જ છે કે ભાઈ પડીકા આ તે બધું ધોમ આવી ગયું છે અને એ રીતનું હોય, પણ આપણે જન્મદિવસ હોય તો એને એવું વિચારીને કે ભાઈ આ બાળક ને સારું તંદુરસ્તી રહે હારી આ તો એ રીતનું બનાવો. ઘરે હુકડીને 2 થાળી બનાવી નાખો એટલે એ તમારા બાળક થાય ટાઈસકા જેવું. અને બીજા નંબરમાં કે એને માટીમાં રમવા દો, માટીમાં રમે, કુસ્તી કરે, મહેનત કરે અને આ રીતનો ખોરાક. અને ભાઈ આપણે સારો ખોરાક અને સારું કરીને શરીરનું ધ્યાન રાખી શકીએ. બાકી આવરદા ઈશ્વરે જે નક્કી કરી હોય એ જ હોય. આપણામાં એક વિદેશમાં એક ભાઈ એવો કલાકાર થઈ ગયો માઇકલ જેક્સન, બધાએ નામ સાંભળ્યું હોય. હવે માઇકલ જેક્સને એની પાસે એટલા રૂપિયા હતા, એટલી સંપત્તિ હતી, પોતાનું એરપોર્ટ હતું, પ્લેન એના ઘરે ઉતરતું, આ રીતનું એટલી મિલકત એને ખબર નહીં એટલી મિલકત. એને આખા શરીરનો કાળો કલર હતો એમાં ફેરફાર કરાવી નાખ્યો બધું. એટલે પછી એના મગજમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે જાજુ નહીં અમર નથી રહેવું પણ 150 વર્ષ જીવવું છે. એટલે એ બધાય ડોનર હારે રાખતો, શરીરના જેટલા પાર્ટ આવે એટલા ડોનર હારે. તોય ભાઈ એનું આયુષ્ય 50 વર્ષ હતું એટલે 50 વર્ષે ભાઈ પૂરું થઈ ગયું. એટલે ગમે એટલા મિલકત હોય, ગમે એટલા રૂપિયા હોય, આયુષ્યમાં જે કુદરતે નિર્માણ કર્યું એટલા જ વર્ષ જીવી શકાય છે. એટલે આ રીતે ભાઈ જન્મદિવસ હોય, બર્થડે હોય એટલે તમારા જીવનમાંથી દર વર્ષે 1 વર્ષ ઓછું થાય છે. એટલે ભાઈ સારી રીતે જીવવું અને આનંદ કરવો. અમારા દીકરાના જે જન્મદિવસમાં અમે સિમ્પલ રીતે 2-5 સારા કાર્ય દીકરાએ કર્યા અને જેને જરૂરિયાતમંદ હતા એને જે કાંઈ દેવું લેવું આ તે એ રીતના આપણે કાર્યક્રમ કર્યા. અને બાકી ભાઈ ઘરે સારી રસોઈ બનાવીને જમ્યા. આ રીતનું અમારું માનવું છે ભાઈ. બાકી ગમે એટલું હોય તો કોઈ આવરદામાં ફેરફાર કરીએ કે નહીં. સારું જીવન જીવ્યા હોય તો તમે માંદા પડી ન, બાકી માણસ જે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જો સારો ખોરાકને સારી રીતે જીવ્યા હોય તો માંદા પડીને બીમાર પડીને આપણને તકલીફ ન થાય. અને બાકી જ્યારે જે સમયે મૃત્યુ આવવાનું એ આવવાનું જ છે. હવે ભાઈ મહેમાન આવ્યા, ચા પાણી પીધા. આજ તો ભાઈ ઘણી વાત કરાઈ ગઈ કારણ કે જન્મદિવસની વાત હતી એટલે થોડુંક વાત કરવાની મન થઈ. અને ભાઈ વાત ઘરના હોય એને કરાય. હું મારા ફેમિલી અમે વાત કરતો હોય એવું લાગે એટલે આનંદ થાય, એટલે પછી વાતમાં કાંઈ ખ્યાલ ન રહે એટલે વાત લાંબી હાલી જાય. અને પણ હવે આપણે મેન મુદ્દો કે ભાઈ બપોરે બપોરામાં શું બનાવવાનું નક્કી કરેલું? બપોરામાં તો આપણે ધોળા વટોણા આવે ને હુકર, એ પલાળ્યા હતા ને બાફા મૂક્યા છે. વટોણા બટેટાનું શાક અને ભાત અને રોટલી બનાવશું. એટલે ભાઈ રોટલી, વટોણા બટેટાનું શાક અને ભાત
આ રીતનું આજ બપોરામાં છે. એટલે ભાઈ આ તો થાહે જમાવટ. અને ભાઈ કઠોળે તે બધા બનાવવા પડે, લીલોતરી જ્યાં સુધી હોય ત્યાં સુધી લીલોતરી બધું બનાવવું પડે. અને આપણે જે જે વાડીમાં થાય એ તમને બતાવતા જઈએ છીએ. અને બીજા નંબરમાં કઈ કઠોળના શાક અમે બનાવતા જ હોઈએ, પણ જે ન બતાવ્યું હોય તમને બતાવી. અને ભાઈ આજ છે વટોણાનું શાક. એટલે બપોરામાં થાય જમાવટ ને કરવા તૈયારી. એટલે બનાવો સરસ શાક. આજ તો બીજું શું વટોણાનું, ગરમ મસાલો નાખીને હા મસાલો નાખીને બનાવો. હવે આપણે હાલતા ચાલતા વટોણા મૂકી દીધા હતા, પણ જોઈ બફાઈ ગયા છે. જુઓ મસ્ત બફાઈ ગયા છે બટેટા હતી. હવે આને આપણે કાઢી લઈએ અને ભાત ઓરી દઈએ. રાંધણ મૂકી દઈએ હારવાર. રાંધણ થાય ને પછી આપણે ભાત ઓરી અને આને આપણે ઢાંકી દઈએ. પછી વઘારવાની વાર છે, ભાત ચડે પછી. આપણે આંધણ થઈ ગયું છે, ભાત ધોઈ નાખીએ. થોડુંક મીઠું નાખી દઈએ આપણે. થોડુંક તેલ નાખી દઈએ. સડવા દઈએ આપણે ધીમા તાપે. એ સીતારામભાઈ, હા હા આવી ગયા. એટલે આપણે જે કાલનું લોકેશન હતું ને ઓલું ફાર્મ ઈ જ જોવું છે ને. હા ત્યાં તો હું અહીંથી નીકળું જ છું. હાલો તમે ત્યાં આવીને ઉભા રહ્યો એટલે પહોંચું જ છું હું. બરાબર, હા. એટલે ઈ ઓલું આંબા વાળું ફાર્મ ઈ જ બતાવવું છે ને ભાઈ ને. વાંધો નહીં. હા હા બસ ત્યાં જ ઉભા રહ્યો હતો. ભાઈ આપણે વાત થઈ હતી એટલે આજે એક ફાર્મ બતાવવા જવાનું છે. એટલે ભાઈ કોઈને ફાર્મ હાઉસ પછી જમીન વાડી કાંઈ પણ સારા લોકેશનમાં જોતું હોય તો તેમ તારે આપણને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. અને ભાઈ જમાવટ થાય એવી વસ્તુ આપશું. એટલે આપણું તો અહીંયા જે કાંઈ છે એટલે એમને આટા ફેરા મારતા હોય એટલે બધી ખબર હોય. અને વર્ષોથી હું આ કરું છું. એટલે તમને સારા લોકેશનમાં જમીન મળશે. એટલે તમે તારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ભાઈ. અને હું હવે આ રસોઈ બને છે બપોરની, અને હું જાતો આવું અને ભાઈને ફાર્મ હાઉસ બતાવતો આવું. બરાબર, અને તમે કરવા તૈયારી વહેલા મોડું થાય તો બેસી જજો. બરાબર, એમાં કાંઈ વાટે રહેવાનું ન હોય. અમારે તો એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું થાય, નક્કી નહીં. બરાબર, વાંધો નહીં તો જઈએ. હા
એટલે હું કદાચ વહેલા મોડું થાય તો આવીને રોટલા ખાઈ લઈશ ને કાંઈ આપણે હા. હવે આપણે શાકનો મસાલો બનાવી નાખી, તૈયાર કરી નાખી, પછી આપણે ભાત જોઈએ ને વઘારીએ પછી શાક. ટમેટું નાખવાનું છે તો ટમેટું મોળ નાખું. હવે આપણે આમાં મસાલો નાખી દઈએ અને મસાલો પલાળી દઈએ. આ ધાણા જીરું અને હળદર અને મીઠું આપણે થોડુંક નાખીએ, થોડુંક બાફામાં નાખેલું છે. અને ખાંડેલું મરચું નાખવાનું છે. અને આને આપણે છે ને પલાળી દઈએ. અને હવે આપણે ભાત જોઈ લઈએ. જો ભાત તો મસ્ત સડી ગયા છે. આપણે આ લશ્કરી વાળા કોલમ ભાત છે, આપણે આ જ વાપરીએ છીએ. એટલે સ્વાદમાં બહુ મસ્ત બને. અને એમાંય પાછા આપણે આ પાટિયામાં ને સૂલે. હવે આને આપણે અહીંયા મૂકી દઈએ. અને આ પાટિયો આપણે શાક વઘારવા મૂકી દઈએ એટલે આમાં પાણી બળી જાય. પછી તેલ નાખીએ આપણે. તો આપણો પાટિયો ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈએ. અને આપણે ઘરની શીંગનું તેલ કઢાવેલું જુઓ છે ને મસ્ત. વઘાર થાય તો સુગંધ બહુ સારી આવે. આપણે તેલ ગરમ થાય ને પછી રાઈ જીરું નાખીએ. આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈએ. રાઈ જીરું પકડી ગયું છે, હિંગ નાખી દઈએ. હવે આપણે આ મસાલો ભેગો કર્યો ને નાખી દઈએ. હવે આપણે મસાલાને ઘડીક પાકવા દેવાનો છે. પછી આપણે બાફેલા વટોણા અને બટેટા નાખી નાખેલા છે, એને ખોલી નાખી. આ ધોળા ઉકલ વટોણા છે. આપણે એકદાન બનાવ્યા હતા, પણ લીલા આવે ને આ ટાઈપના પાછા લીલા આવે એ બનાવ્યા હતા. આ આપણે કોઈ દે બનાવ્યા નહોતા. આમ બનાવી એમ પણ તમને નહોતા બતાવ્યા એટલે આજ કહું આપણે બતાવી દઈએ. વટોણા અને બટેટા અને ભાત મસ્ત લાગે. એમાં પાછું આપણે ગરમ મસાલો નાખીએ. આપણે આમાં બટેટા મોળી નાખીએ. મસાલો તો આપણે મસ્ત પાકી ગયો છે. હવે આપણે વટોણા અને બટેટા નાખી દઈએ. અને અમુક કઠોળ છે ને આપણે સાંજે પલાળવું પડે તો આપણે કરીએ છીએ. એટલે આપણે આને સાંજે પલાળી દીધા. અમુક ઓરીને થાય પણ અમુક તો પલાળવું પડે. સહેજ ગરમ પાણી કરીને સાંજે યાદ કરીને પલાળવું પડે. અને આપણે જરાક વાર રહેવા દઈશું. કોથમરી અને ગરમ મસાલો એ પછી નાખીએ આપણે. તો રોટલી બનાવવાની છે તો રોટ બાંધી દઉં આ પાકે ત્યાં.
મસ્ત પાકી ગયું છે. આપણે આમાં કોથમરી ગરમ મસાલો નાખી દઈએ પછી ઉતારી લઈએ. કોથમરી હવે છે ને બહુ ધાણા બેસી ગયા છે એટલે કોથમરીના વાંધા છે. ઓલપા કરી છે પણ એ થઈ નથી. અને આ ગરમ મસાલો છે, લવિંગ, બાદિયા અને તીખા, અને આપણે ઘરે ખાણેમાં ખાંડેલા હાથી. ગરમ મસાલો તો અમુક અમુક શાકમાં નાખવાનો જ તે. વટોણાનું, ચણાની દાળ, ઢોકળી. હવે આપણે ઉતારી જ લઈએ અને રોટલી બનાવી નાખીએ. આ છે ને ગમે એટલું લાલ હોય તો પાકે ને એટલે પીળું જ થઈ જાય. અને અમથું આપણે આ પીળું જ બનાવવાનું હોય. ભાત હારે મસ્ત લાગે. એકલા વટોણાનું કરવું હોય ને તો લાલ બનાવી. હવે આપણે રોટલી બની બનાવવા. લોટ તો બાંધી દીધો તો જુઓ પહેલાં, એટલે મસ્ત ગળી ગયો હશે. તો આમાં આપણે થોડુંક તેલ નાખી દઈએ. હવે આપણે એડમિટ કરે એના નામ લઈ લઈએ. આજે તો આપણે એકલા જ નામ લેવાના છે. એની કાંઈ મજા આવતી નથી, પણ હવે એવું કામ હોય એટલે જવું પડે એટલે ગયા છે. અને આપણે નામ લઈ લઈએ. બહેનોના નામ છે રેખાબેન શુક્લા, યુએસએથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે બીજું નામ છે સુધાબેન, લંડનથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. આવો નવો ભાવ આપતા રહેજો. જો આપણે રાંધીને તો બેઠા છીએ, બધું બની ગયું છે. આ અમુક મોળવાનું છે તો આપણે ફોન કરી જોઈએ પહેલાં કે ક્યાં છે ને કઈ રીતની વાર લાગે એમ છે. હલો, હા, કામ કેટલી વાર લાગશે? હા 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 હા, મોડું થશે એમ ને? હા હા હા, તો અમે બેસી જઈએ બીજું. હા, સારું, ત્યાં આવો નિરાંતે બીજું. એ હવે આપણે જો મૂળા લઈ આવ્યા અને ગાજરે લઈ આવ્યા અને ડુંગળી લઈ લીધી છે. તો આપણે બપોરા થઈ ગયા છે, પણ ફોન કર્યો તો એને વાર લાગે એમ છે. તો આપણે બેસી જઈશું. અને બપોરામાં જો વટોણા અને બટેટાનું શાક બનાવ્યું છે મસ્ત. જુઓ ભાત આરે ખવાય એવું. અને આ ભાત બનાવ્યા છે અને ઘી ચોપડેલી રોટલી છે. આમાં સાઈસ છે અને ગાજર અને મૂળો અને ડુંગળી. તો બપોરામાં છે જમાવટ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને મળશું આપણે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.